આપણે ધોરણ 9 જેનો પહેલો ભાગ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આગળના ધોરણમાં આપણે ભણી ગયા આઠમામાં કે ભારત પ્રાચીન કાળથી આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં ભારત આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવતું હતું. અજોડ એટલે એક પોતાનું અલગ જ સ્થાન ધરાવતું હતું. જે રીતે અત્યારે આપણે જોઈએ કે શક્તિશાળી દેશોમાં કે સમૃદ્ધ દેશોમાં ગણી તો ચીન, અમેરિકા, આ બધા દેશો જે છે, રશિયા, એ બધા કેમ અલગ સ્થાન ધરાવે કે પોતે શક્તિશાળી છે, સમૃદ્ધ છે. એવી રીતે પ્રાચીન સમયમાં આપણે ભારત એવું સ્થાન ધરાવતું હતું. પોતાના સાંસ્કૃતિક વારસાના હિસાબે આધ્યાત્મિક ગણો કે આર્થિક રીતે ગણો, પૈસાની રીતે. હવે આપણો જે આ સમૃદ્ધ હતો આપણો દેશ ભારત, તો એ સમૃદ્ધિ જોઈને વિદેશની જે પ્રજા હતી તે આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. આપણે ભારતની જે ચીજ વસ્તુઓ હતી, મરી મસાલા, ખજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, આ વગેરે જે વસ્તુ રહી તે વિદેશમાં તેની ખૂબ જ માંગ રહેતી. તે લોકો અહીંયાથી ખરીદીને પોતાના દેશ જે યુરોપના દેશો રહ્યા ત્યાં અને તેઓ તેનું વેચાણ કરતા હતા. આવી રીતે આપણો ભારત વચ્ચે અને વિદેશના યુરોપના દેશો રહ્યા તેના વિશે વેપાર વચ્ચે વેપાર ચાલતો હતો. જેમાં કેન્દ્ર સ્થાન તુર્કસ્તાન હતું. કેન્દ્રના સ્થાને એટલે કે મુખ્ય જે સ્થાન હતું એ તુર્કસ્તાન હતું. એટલે કે ઇસ્તંબુલ જે જમીન માર્ગનું કેન્દ્ર ગણાતું કે ત્યાં થઈને તેઓ ભારતમાં આવતા હતા. યુરોપ વાળા જે દેશના લોકો હતા તેમને ભારત આવવું હોય તો તુર્કસ્તાન થઈને ભારતમાં આવવું પડતું હતું. પરંતુ સમય જતાં સંજોગો બદલાય છે અને જે ત્યાંના તુર્ક મુસલમાનો છે તેઓ કોન્સ્ટન્ટિનોપલ રહ્યું તેને 1453 ની અંદર જીતી લે છે. પરિણામ એનું એ આવે છે કે જે જળ આપણે જમીન માર્ગ હોય છે, જળ માર્ગ કે જે ત્યાં સુધી ત્યાંથી તે જળ માર્ગ થઈને આવતા હોય છે, તો એ આપણો રસ્તો આવવાનો બંધ થઈ જાય છે. હવે ત્યાંના જે લોકો હતા તેમને ભારતની ચીજ વસ્તુઓ વગર ચાલે તેવું હતું નહીં. હવે એમને ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધ્યા વિના કોઈ બીજો રસ્તો હતો નહીં. માટે ત્યાંથી આપણે ભૌગોલિક સંસાધન યુગ તેનો આરંભ થાય છે. ભૌગોલિક સંસાધન એટલે જુદા જુદા જે દેશો હતા આપણે ભારતના એનો બધાનું સંશોધન થાય છે અહીંયાથી કે જે આપણો રસ્તો બંધ થઈ ગયો ભારત આપણે તો ત્યાંથી આપણા ભૌગોલિક સંસાધનો બધા જે અત્યારે આપણે ભણીએ છીએ સંસાધનોની ભૌગોલિક છે બધાના અલગ અલગ ભૌગોલિક જે છે અલગ અલગ છે તે તો ત્યાંની શરૂઆત થાય છે. તો ભારત આવવાની જળમાર્ગ નવો શોધવાની શરૂઆત ત્યાંથી કરે છે. તો પોર્ટુગલના જે રાજા હોય છે પ્રિન્સ હેનરી, તો તે તેના જે પોતાના સાહસિક ખેડૂતો હોય છે, સાહસિક ખેડૂતો એટલે અહીંયા ખેડૂત શબ્દ છે તે જે નાવિકો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય વેપાર કરવા માટે તેના માટે આ શબ્દ વપરાયેલો છે. તો જે આ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી તે લોકોને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન પૂરું પાડે છે કે તમે લોકો આપણા દેશમાંથી ભારત જવાનો જે નવો જળ માર્ગ છે તેનું સંશોધન કરો એટલે કે તેની શોધ કરો. એમાં જે ખર્ચો થાય આર્થિક મદદ એટલે કે આવવા જવા માટે ભારત આવવાનો જે નવો રસ્તો શોધવાનો છે તેમાં જે કંઈ ખર્ચ થાય તે ખર્ચો બધો રાજા જે છે પ્રિન્સ હેનરી તે આપશે. એમને લોકોને પ્રોત્સાહન આપ્યું, સાહસ આપ્યું. એટલે એ લોકો ત્યાંથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ માટે અલગ અલગ લોકો ઘણા બધા લોકો નીકળી પડે છે. તેમાં બાર્થોલોમ્યુ ડાયસ જે જળમાર્ગ શોધવા માટે નીકળ્યા હોય છે તો તે કેપ ઓફ ગુડ હોપ, આ જે કેપ ઓફ ગુડ હોપ એ નામના ભૂશીરની શોધ કરે છે. ભૂશીર એટલે જમીન માર્ગ કે જ્યાં આવીને તે શું થાય છે યાત્રાને ત્યાં આવીને અટકી જાય છે. ભૂશીર એટલે કે નવો આપણે
કે ત્યાં એની શોધ અટકી જાય છે. ત્યારબાદ સ્પેનના જે હોય છે ક્રિસ્ટોફર કોલંબસ, આ ક્રિસ્ટોફર કોલંબસ વિશે આપણે તમે ધોરણ 8 માં અભ્યાસ કરી ગયા હતા. પહેલો પાઠ હતો તેમાં. તો એ જે કોલંબસ છે તે સ્પેનના રાજાની મદદથી 1492 માં ભારત આવવાના જળમાર્ગની શોધમાં નીકળી પડે છે અને આકસ્મિક રીતે તે ભાઈ જઈ પડે છે એક બીજા દેશમાં. ત્યાં જઈને તે રહે છે અને ત્યાંના રાજાને જાણ કરે છે સ્પેનના રાજાને કે મેં ભારતના આપણે નવા જળમાર્ગની શરૂઆત કરી લીધી છે. અને તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી કોલંબસ પોતાને એવું સમજતો હતો કે હિન્દુસ્તાનના નવા જળમાર્ગની શોધ તેને પોતે કરી છે. તે જ્યાં સુધી મૃત્યુ પામ્યો ત્યાં સુધી પોતાને ભારત આવવાના નવા જળમાર્ગના શોધક તરીકે પોતાને ગણાવતો હતો. હવે સ્પેનના રાજાએ ત્યાંથી બીજા માણસને મોકલ્યું કે ભાઈ કોલંબસે જે કીધું તે સ્થળ શું ભારત છે તે ખાતરી કરવા માટે તે બીજા માણસને મોકલે છે. તો અમેરિકો વેસ્પ્યુચી નામનો એક વ્યક્તિ ત્યાં જાય છે અને તે જોવે છે કે ભાઈ આ ભારત દેશ છે નહીં, આ તો કોઈ બીજો જ દેશ છે. એટલા માટે અમેરિકો વેસ્પ્યુચીએ જે સ્થળ બોલ્યું કે ભારત નથી, તો અમેરિકો વેસ્પ્યુચીના નામ ઉપરથી એક ખંડને નામ આપવામાં આવે છે અમેરિકા. અને ત્યાંના જે લોકો છે તેને રેડ ઇન્ડિયનના નામે ઓળખવામાં આવે છે. અને ત્યાંના જે ટાપુઓ છે તેને વેસ્ટ ઇન્ડિઝ ના નામે ઓળખવામાં આવે છે. એટલે કે કોલંબસે હકીકતમાં નવો દેશ શોધ્યો હતો જે ટાપુ હતો વેસ્ટ ઇન્ડિઝ અને એક ખંડનું નામ હતું અમેરિકા. અને ત્યાંના જે મૂળ વતની છે તેને હાલ પર રેડ ઇન્ડિયનના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પોર્ટુગીઝનો જે વાસ્કો ગામો છે તે ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાના પ્રયાસમાં નીકળી પડે છે. તે આફ્રિકાના દક્ષિણી દરિયેથી મલિનથી પહોંચે છે. ત્યાં પોતે ચક્કર લગાવીને હિન્દ મહાસાગરમાં આવે છે. તો હિન્દ મહાસાગરમાં તેને ભારતના ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો જે ખલાસી છે એ હિન્દ મહાસાગરમાં તેને ભેગો થાય છે. તો તે તેની મદદ લે છે કે અહીંયાથી મારે ભારત જવું કેવી રીતે જવું. અને ભારતના જે ખલાસી છે આપણો મોહમ્મદ ઇબ્ન મજીદ એની મદદથી તે ઈસવીસન 1498 માં ભારત આવવાના જળમાર્ગની શોધ કરે છે. કાલિકટ બંદર વાસ્કો ગામમાં 1498 માં કાલિકટના બંદરે આવે છે. કોની મદદથી? તો કે મોહમ્મદ ઇબ્ન મજીદ. એક વાક્યમાં તમારે પૂછાય અથવા ખાલી જગ્યામાં પૂછાય કે ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે અને કોને કરી, તો આપણે લખવાનું છે વાસ્કો ગામમાં 1498 કયા બંદરે? તો કે કાલિકટ બંદરે. ત્યાં કાલિકટ બંદરે રાજા જામોરીનું રાજ્ય હોય છે. હવે ત્યાંના જે લોકો રહ્યા તે પછી પોર્ટુગીઝ એટલે કે પોર્ટુગલ લોકો તે લોકો ભારતમાં વેપાર કરવા માટે પછી આવે છે. અને ત્યાંના જે સામુદ્રી રાજાઓ છે જામોરી એની વેપાર કરવા માટેની છૂટ લે છે અને જામોરી રાજા તેમને વેપાર કરવા માટેની છૂટ આપે છે. હવે આપણે અહીંયા સુધી જોયું કે ભારત આવવાનો જળમાર્ગ મળી ગયો. હવે જળમાર્ગ મળતા ઘણી બધી પ્રજા જે છે તે ભારતમાં પોતાનો વેપાર કરવા માટે, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે યુરોપના જે દેશો હતા ત્યાં આપણે ભારતના તેજાના છે મરી મસાલા, રેશમી કાપડ, મલમલ, ગળી આ બધી ચીજ વસ્તુની માંગ ખૂબ જ હતી. તો આ પરિસ્થિતિમાં તે લોકો લાભ લેવા માંગતા હતા કે ભારતમાંથી આ બધી વસ્તુ તેઓ લઈને પોતાના દેશમાં વહેંચે અને પોતે પૈસાની કમાણી કરે. એટલે એ પરિસ્થિતિનો લાભ લેવા માટે તે લોકો ભારત આવ્યા. અને એમાં પણ વાસ્કો ગામનો નવો જળમાર્ગ મળી ગયો ભારત આવવાનો. એટલે અહીંયાથી બધા યુરોપિયન લોકોને ભારત આવવાનો જે જળમાર્ગ બંધ થઈ ગયો હતો તે યુરોપના લોકો માટે ખુલ્લો થઈ જાય છે. એટલે કે એમને ભારત આવવાનો નવા રસ્તો ખુલી જાય છે. અને અહીંયાથી પછી હવે ભારતની અંદર
યુરોપની પ્રજા ધીમે ધીમે આપણે ભારતમાં વેપાર કરવાના બહાને આવવા લાગી છે. તો હવે આપણે આગળ કરીશું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાસ્કો દ ગામાએ જળમાર્ગ શોધ્યો હતો એ ક્યાંનો હતો? તો કે પોર્ટુગીઝનો હતો. એટલે સૌપ્રથમ ભારતમાં કોણ આવે? તો કે પોર્ટુગીઝની જે પ્રજા હોય તે, જેને ફિરંગી પ્રજા તરીકે આપણે ઓળખતા હતા. તો સૌપ્રથમ ભારતની અંદર ફિરંગી લોકો એટલે કે પોર્ટુગીઝો આવે છે. તે લોકો આવીને સૌપ્રથમ કાલિકટ બંદરે પોતાનું વેપાર મથક એટલે કે કોઠીની સ્થાપના કરે છે. કોઠીની સ્થાપના કરવી એટલે કોઠી એટલે અત્યારે આધુનિક ભાષામાં આપણે કહીએ તો એક ઓફિસ, એને જે કામ કરવા માટેની પરવાનગી મળે ત્યાંથી બધો સામાન આવે અને જાય. તો તેઓ 100 વર્ષમાં ભારતની અંદર તેમને દીવ, દમણ, ગોવા, કોચી, મલક્કા વગેરે પ્રદેશોમાં પોતાનો જે વેપાર કરવા માટેનું જે તે આવ્યા હતા. તો આ વગેરે બધા પ્રદેશો પોતે જીતી લીધા હતા. ધીમે ધીમે એમને કોઠીઓ સ્થાપી અને બધા પ્રદેશ પોતાના વિસ્તારમાં સમાવી લીધા. આમ પોતાનું સામ્રાજ્ય તે ફેલાવવા લાગ્યા. હવે આ લોકોનો જે વેપાર હતો તે જોઈને હોલેન્ડની જે ડચ પ્રજા હતી તે પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. લલચાઈને કે આપણે પણ ભારતમાં જઈએ વેપાર કરવા માટે. તો એ જે હોલેન્ડની ડચ પ્રજા રહી તે ભારતમાં આવે છે, જેને આપણે વલંદા તરીકે પણ ઓળખીએ છીએ. હોલેન્ડ એટલે અત્યારનું જે આપણું નેધરલેન્ડ છે તે. ત્યારબાદ 10 લોકો બાદ ડેનમાર્કની જે પ્રજા તે પણ ભારતમાં વેપાર કરવાનો બહાર આવે છે, જેને આપણે ડેનિશ પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. હવે ત્યારબાદ ઇંગ્લેન્ડ જે બ્રિટિશ સત્તા આપણે કહીએ, આપણું પાકનું નામ છે બ્રિટિશ સત્તાનો ઉદય. એટલે કે આમને લલચાઈને બ્રિટિશરો જે ઇંગ્લેન્ડ દેશ ગયો ત્યાંથી તે લોકો આવે છે. તો તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે તેઓ ઇંગ્લેન્ડની અંદર, કે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની તેઓ ઇન્ડિયા સ્થાપના કરે છે. ક્યારે? 1600માં. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના જે રાણી હોય છે એલિઝાબેથ, તો તે એલિઝાબેથ ગયા તે તેમને પોતાના દેશની જે કંપની રહી તેને પરવાનગી આપે છે કે તમે ભારતમાં જઈ શકો છો વેપાર કરવા માટે. પ્રશ્ન પૂછાઈ શકે કે કોને ભારતમાં પરવાનગી આપી, ક્યારે કોઠી સ્થપાની ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની? તો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાની એલિઝાબેથ નામની રાણીના સમયમાં. હવે તે રાણી જે છે એલિઝાબેથ તે પરવાનગી આપે છે. એટલે 1608માં, ખાસ મિત્રો ધ્યાન રાખજો, 1608માં કંપનીનું પ્રથમ વાહન એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન, એટલે કે અંગ્રેજો પહેલું પોતાનું વાહન જે છે તે 1608ની અંદર ભારત આવવા માટે ત્યાંથી તે રવાના થાય છે. અને ત્યારે જે પ્રથમ વાહન આવ્યું તેના કપ્તાન વિલિયમ હોકિન્સ હોય છે. કપ્તાન એટલે ખલાસી ન હોય, ખલાસી એટલે જે આગળવાળા હોય તે દેખરેખ આપણે મેચમાં જોઈએ કપ્તાન એટલે આગેવાન જે હોય તે. તો 1608માં જે અંગ્રેજોનું પ્રથમ વાહન આપણા ભારત આવવા માટે નીકળ્યું તો એના કપ્તાન એટલે કે લીડર જે એમના હતા તે કોણ હતા? વિલિયમ હોકિન્સ. એની દેખરેખ હેઠળ પ્રથમ વાહન જે છે તે આપણે ભારતમાં આવ્યું હતું. જે ભારતમાં કઈ જગ્યાએ? સુરતમાં. પ્રથમ વાહન એમનું સુરતની અંદર આવે છે. અહીંયા એક વાક્યમાં તમારો પ્રશ્ન પૂછાય છે કે ઇંગ્લેન્ડનું પ્રથમ વાહન ક્યારે અને કોની દેખરેખમાં ભારતમાં આવ્યું? તો આપણે યાદ રાખવું ખાસ 1608માં પ્રથમ વાહન આવ્યું. કોની દેખરેખમાં? તો વિલિયમ હોકિન્સની દેખરેખ હેઠળ. તે અંગ્રેજો મુગલ બાદશાહ જહાંગીર પાસેથી હવે તો તે લોકો સુરત આવે છે, પણ સુરતની અંદર તેમને વેપાર કરવા માટેની પરવાનગી મળતી નથી હોતી. ખાસ
ખ્યાલ રાખો તો પ્રથમ મહાનગરનું સુરત આવી ગયું 1608 માં, પણ 1608 ની અંદર તેમને વેપાર કરવા માટેની ત્યાંના રાજા પરવાનગી આપતા નથી, એટલે તે લોકો જાય છે. અને ત્યારબાદ 1663 માં જ્યારે મુગલ બાદશાહ જહાંગીર પાસેથી એમને વેપાર કરવા માટેની છૂટ મળે છે, ત્યારે તે ફરીને આવે છે અને 1613 માં ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની પ્રથમ કોઠી જે છે તેની સ્થાપના કરે છે. પ્રથમ કોઠીની સ્થાપના માટે તેઓ બાદશાહ જહાંગીર જે હોય છે મુગલ બાદશાહ તેની પાસેથી પરવાનગી મેળવે છે. પરવાનગી મેળવવી એટલે રજા લેવી કે તમારા દેશની અંદર અમને વેપાર કરવા માટેની તમે છૂટ આપો એમ. તો તેમને 1613 ની અંદર તે પરવાનગી મળતા એમની પ્રથમ કોઠી તેઓ સ્થાપે છે. તે સુરતમાં, ભરૂચ, અમદાવાદ વગેરે સ્થળોએ પોતાની કોઠી જે છે, કોઠી એટલે કે વેપાર કરવા માટેની જે આપણે સાથે પાછળની ઓફિસ તે સ્થાપે છે. ધીમે ધીમે તે પોતાના સ્થળ વધારતા જાય છે. પરંતુ બને છે એવું કે તે સમયે ત્યારે આપણે હાલનું જે ગુજરાત છે ત્યાં મરાઠી સત્તાનું પ્રભુત્વ હોય છે, કે મરાઠા જે સત્તા રહી તે ખૂબ જ શક્તિશાળી હોય છે. તો અંગ્રેજોને પોતાનું જે વેપાર કરવા માટેની જે એમની જે સત્તા હતી અને પોતાનું જે વર્ચસ્વ હતું તે જોખમમાં દેખાય છે કે ભાઈ અહીંયા આપણે વેપાર કરીશું, આગળ વધીશું તો આપણે જે વિસ્તાર વધારવા માંગીએ છીએ તે વિસ્તાર આપણે વધારી શકશું નહીં, કારણ કે મરાઠા જે સત્તા હતી તે ખૂબ જ શક્તિશાળી હતી અને તેમની પાસે સૈન્ય, અંગ્રેજો પાસે સૈન્ય તે વખતે કેવું હતું, સાવ ઓછું. પરિણામે તેઓ મરાઠા સામે ટકી શકે તેવી પરિસ્થિતિમાં હતા નહીં. તેથી તે પોતાનો વેપાર અહીંયા અટકાવી દે છે અને ત્યાંથી તેઓ દક્ષિણ બાજુ અને પૂર્વ બાજુ પોતાના વેપાર જે છે તેને આગળ વધારે છે. એટલે કે બંગાળ બાજુ અને તે બાજુ તેઓ પોતાના વેપાર માટે આગળ વધે છે. તો ત્યાં જે દક્ષિણ બાજુ પૂર્વ બાજુ તે લોકો આગળ વધે છે ત્યાં તે લોકો મછલીપટ્ટનમ એટલે અત્યારનું જે આપણું આંધ્રપ્રદેશ રાજ્ય છે તે, ત્યારબાદ તેઓ સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ, પછી છે ફોર્ટ વિલિયમ. હવે ફોર્ટ વિલિયમ એટલે આ જે કોઈ સ્થળનું નામ નથી મિત્રો, પણ ફોર્ટ વિલિયમ એટલે કોલકાતાનું જે એક સ્થળ છે તે રાજા તેનું જે આ છે કિલ્લો તેનું નામ છે. આ કિલ્લો જે છે તે પોતાનો એ વેપાર માટેની કોઠી સ્થાપે છે કે સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં એક સ્થળ હોય છે ત્યાં તે પોતાનું કોઠી સ્થાપે છે. ત્યારબાદ તેઓ પોતાનો વિસ્તાર આગળ વધારતા જતા હોય છે અને 1687 માં મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપે છે. વડું મથક એટલે ક્યાં સ્થાપે છે? મુંબઈમાં વડું મથક એટલે મિત્રો તે મેન કેન્દ્ર, તેનું મેન જે સ્થાન હોય તે કે મુંબઈમાંથી આ બધા જે સ્થળો જે છે તેમના ત્યાં બધે એનો તે વહીવટ કરે તે મુખ્ય ઓફિસ. આ બધી જે આપણે અલગ અલગ બ્રાન્ચ સમજવાની, જેમ બધે અલગ અલગ બ્રાન્ચ હોય આપણે બેંકોની જોઈએ, એમનું મેન જે મુખ્ય ઓફિસ રહે તે તેઓ 1687 ની અંદર મુંબઈમાં તેની સ્થાપના કરે છે. અને આ બધે જે વિસ્તારો છે સુરત, ભરૂચ, અમદાવાદ ત્યાં તેઓ પછી તેનો વેપાર કરતા હોય, એનું સંચાલન બધું ક્યાંથી કરે છે? મુંબઈમાં. હવે મિત્રો એને મુંબઈમાં વડું મથક બનાવ્યું એનું કારણ કે એ વખતે તે લોકો આપણે જોયું કે જળમાર્ગેથી આવતા હતા. તો યુરોપિયન પ્રજાને ભારતમાં આવવું હોય અથવા બીજા કોઈ લોકોને આવવું હોય ભારતમાં, યુરોપિયન પ્રજા કોઈ તો એમને કયો ઉપયોગ કરવો પડે? જળમાર્ગ. એટલે એમને જળમાર્ગનો મુખ્ય મથક બનાવ્યું કે અહીંયા આગળથી કોઈ આવે તો તેમની પરવાનગી લઈને ત્યાંથી આગળ જવું પડે, તો એમનું જે વર્ચસ્વ છે તે વર્ચસ્વ ઓછું ન થાય. નવી પ્રજા આવવા માંડે અને શક્તિશાળી બને તો પોતાનું જે વર્ચસ્વ એવું હોય તે જોખમાઈ ન જાય, એટલા માટે દરિયા કિનારાના જે અમુક સ્થળ હતા મેન ત્યાં આગળ પોતાનું સ્થાન કરે છે, એમાં ખાસ મુંબઈમાં. હવે આગળ વધીએ તો આપણે 1668 ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની
એટલે કે ફ્રેન્ચના જે લોકો છે તે ભારતમાં આવે છે અને પોતાની જે મોટી કંપની એની શું કરે છે એ સ્થાપના કરે છે 1668 માં ફ્રેન્ચના લોકો આવે છે અને તે પોતાની કોઠી સ્થાપે છે જેનું નામ આપે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો ઇંગ્લેન્ડના જે લોકો હતા તેમને પોતાની કંપનીને આપ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આમને આપ્યું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓલા એક ખાલી ઈસ્ટ ઇન્ડિયા તો ઇંગ્લેન્ડ નામ હતું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તેઓ પોતાના જે પ્રદેશો છે આ કોઠી સ્થાપીને આગળ વધારે છે તો તેમાંથી કરાઈકલા, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા તેમાં પોતાની કોઠી કે વેપારી મથક છે તેની સ્થાપના કરે છે. હવે 18મી સદીમાં આપણે વાત કરીએ તો અંગ્રેજો અને ફ્રેન્ચ આ બે શક્તિશાળી બની ગયા હતા. જે યુરોપિયન પ્રજા આપણે જોઈ કે પોર્ટુગીઝો હતા, પછી હોલેન્ડના ડચ પ્રજા હતી, ડેનિશ પ્રજા હતી, આ બધા કરતા સૌથી શક્તિશાળી પ્રજા જે હતી એક બે હતી કઈ તો એક જે છે અંગ્રેજોની એટલે કે બ્રિટિશ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની તે અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજ અને ફ્રેન્ચો આ બે એટલા શક્તિશાળી હતા અને એટલા સક્રિય હતા કે જે આખા વિશ્વમાં પોતાના સત્તા સ્થાપવા માટે સક્રિય બની ગયા હતા. એટલા માટે થઈને તેઓ સ્થાનિક રાજાઓ સાથે મળતા, તેમને બાજુના રાજાની કાન ભંગેરી કરીને અંદરો અંદર યુદ્ધ કરાવે અને એવું કરીને પોતાની સત્તાને ફેલાવતા. તો તેના લીધે ભારતની અંદર 1746 થી લઈને 1763 એટલે કે ઈસવીસન 1746 થી લઈને 1763 સુધીમાં ભારતમાં 3 વિગ્રહ થયા હતા. વિગ્રહ એટલે યુદ્ધ નાના મોટા જે થાય આપણે અત્યારે આંદોલન નામ આપીએ છીએ. કોઈ પણ વસ્તુનું યુદ્ધ કરી પોતાની જે આપણે પોતાની રજૂઆત હોય એને બનાવવા માટે જે કરીએ તે વિગ્રહ એટલે નાના મોટા એને યુદ્ધ કર્યા હતા કે જે યુદ્ધની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની રહી તેનો પરાજય થાય છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દીવ, દમણ, ગોવા, કોચી, કરાઈકલ, પોંડિચેરી ઘણા બધા પ્રદેશો પોતાના માં સમાવીને વેપારી મથકમાં સમાવીને વિસ્તાર વધારી દીધો હોય છે. પણ બ્રિટિશ સરકારે ધીમે ધીમે શક્તિશાળી બનતા આ બંને વચ્ચે યુદ્ધ થાય છે 3 વિગ્રહ થતા તેમને ફ્રેન્ચ જે લોકો રહ્યા એમનો આ વિગ્રહની અંદર પરાજય થાય છે. પરાજય થતા પરિણામે ફ્રેન્ચ લોકો પાસે ફક્ત 3 જ પ્રદેશો રહે છે, દીવ, દમણ અને ગોવા. ફ્રેન્ચ લોકો પાસે ફક્ત દીવ, દમણ અને ગોવા આ 3 પ્રદેશો રહે છે. બીજા બધા જે વેપારી મથક તેમને જીતેલા હતા તે તેવડા ગુમાવી બેસે છે અને બ્રિટિશ સત્તા રહી છે તે શું થાય છે શક્તિશાળી બને છે. પરિણામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રહી તેનો ભારતમાં માર્ગ મોટો બની જાય છે. તેની સાથે રીફાઈનર ફ્રેન્ચ વાળા લોકો ટકી શકતા નથી. ત્યારબાદ ડચ લોકો જે આપણે વાત કરી કે હોલેન્ડના ડચ લોકો તો તે ડચ લોકો છે, ડેનિશ છે, આ બધા લોકો જે છે તે કોઈ પણ આ જે હરીફાઈ થઈ હોય છે સ્પર્ધા થઈ કોની બેની વચ્ચે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રેન્ચ અને અંગ્રેજો આ બેની સ્પર્ધામાં આ જે યુરોપિયન બીજી પ્રજાઓ રહી ડચ, ડેનિશ, પોર્ટુગીઝ આ લોકો રહ્યા તે લોકો તેમની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને તે પોતાના પ્રદેશ ગુમાવી બેસે છે. અને એમાંથી આપણે જોયું તો ફ્રેન્ચ લોકો તે પોતાનો વિસ્તાર ગુમાવી બેસે છે. તેમની પાસે ફક્ત 3 પ્રદેશ રહે છે અને આ વિગ્રહમાં ડચ લોકો પોતાનું બધી જે ડચ લોકો છે પોતાના બધા જે પ્રદેશો હોય છે તે ગુમાવી બેસે છે અને તે ભારતમાંથી કાયમી